કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં પૈસાની લેતી દેતી મામલે 28 વર્ષીય આશાસ્પદ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ નદીના પટમાં દાટી દેવાની સનસનાટીભરી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સિયોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીને દબોચી લીધો છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં અરણીવાડા ગામનો 28 વર્ષીય યુવાન ચંદુ ઉર્ફે રાહુલ સોલંકી છેલ્લા 3 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો। આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવીને યુવકની સઘન શોધખોળ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને રાનેર ગામના રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતા દશરથજી જેનાજી દરબાર એટલે કે જાદવ પર શંકા ગઈ હતી, કારણ કે મૃતક ચંદુ સોલંકીએ આરોપી દશરથજી પાસેથી પોતાના 30,000 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા અને તે એ પૈસા લેવા માટે જ રાનેર ખાતે ગયો હતો। પોલીસે મુખ્ય શંકાસ્પદ આરોપી દશરથજી દરબારને તાબામાં લઈને કડક પૂછપરછ શરૂ કરતા આખરે તે ભાંગી પડ્યો હતો અને તેની ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે 30,000 રૂપિયા આપવા ન પડે તેવા હીન ઈરાદાથી તે ચંદુને નદીના પટમાં લલચાવી ફૂસલાવીને લઈ ગયો હતો અને ત્યાં તેની નિર્મમ હત્યા કરી લાશને જમીનમાં ઊંડે દાટી દીધી હતી। આ કબૂલાત બાદ શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ સરલ, ડીસા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો, એફએસએલની ટીમ, કાંકરેજ મામલતદાર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની સાથે રાખીને આરોપીની નિશાનદેહી પર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। નદીના પટમાં જેસીબી મશીન દ્વારા ભારે જહેમત બાદ જમીનમાં ઊંડે દાટેલી લાશને બહાર કાઢવામાં આવી હતી અને તે સમયે નદી કિનારે લોકોના ભારે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે લાશનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરી આગળના પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલ રિપોર્ટની તજવીજ હાથ ધરી છે। આ તરફ મૃતક ચંદુના પિતા દિવાનજી જવાનજી સોલંકીના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે પરિવારમાં 5 દીકરીઓ વચ્ચે ચંદુ એકનો એક લાડકવાયો ભાઈ હતો અને તેના મોતના સમાચાર મળતા જ આખા પરિવારમાં કાળો કલ્પાંત અને માતમ છવાઈ ગયો છે। હાલ તો શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં આ અંધાધૂંધ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે, પરંતુ મૃતકના સગા વહાલા અને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આ નરાધમ કૃત્યમાં જો અન્ય કોઈ સાગરીતો પણ સામેલ હોય તો પોલીસ તેની સામે પણ કડક કાર્યવાહી કરે અને નરાધમ આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પગલાં ભરે। પૈસાની સામાન્ય લેતી દેતીમાં એક માસૂમ યુવાનનો જીવ લેનાર આરોપી અત્યારે પોલીસના શિકંજામાં છે, ત્યારે આ ચકચારી મર્ડર કેસમાં શિહોરી પોલીસ આગળની કાયદાકીય તપાસ ચલાવી રહી છે।